નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જીએસઆરટીસી ની અંદર સરસ મજાની હેલ્પરની ભરતી આવેલી છે. હવે આ ભરતીની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે તેના વિશે આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરવાના છીએ. વિગતવાર બધી જ માહિતી જોવાના છીએ. જે મિત્રો સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જે મિત્રોએ આઈટીઆઈ કરેલું છે અથવા તો આઈટીઆઈ પછી એપ્રેન્ટિસ કરેલું છે તો પણ ચાલશે, અને જો એપ્રેન્ટિસ નથી કરેલું તો પણ તમે આ ભરતીની અંદર ભાગ લઈ શકો છો. અને આગળ આપણે જોઈએ કે કયા કયા ટ્રેડ કરેલા હશે તો તમે ભાગ લઈ શકશો. હવે મિત્રો, આ ભરતીની અંદર જો તમારે ભાગ લેવો હોય તો તમારે કઈ કઈ લાક્ષણિકતા જોઈશે, શું શું ડોક્યુમેન્ટ જોઈશે, તે બધી વાત કરેલી છે. તો સૌપ્રથમ જોઈએ તો વિઝન, તમારું વિઝન છે તે ચોખ્ખું હોવું જોઈએ. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા તમારે છે તે 18 થી 35 વર્ષ સુધીની ચાલશે. અનામત વર્ગના ઉમેદવાર માટે નિયમાનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આઈટીઆઈ ની અંદર તમે મિકેનિકલ મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ, જનરલ મિકેનિકલ, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કારપેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે 1 વર્ષથી વધારેનો જો કોર્સ હોય તો પણ ચાલશે, પણ ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ. ત્યારબાદ અહીંયા વધુ માહિતી આપેલી છે કે અગ્રતા માટેની વધારાની લાયકાત. અગ્રતા માટેની વધારાની લાયકાત શું શું જોઈએ તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ એટલે કે પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉમેદવાર દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોવું જોઈએ, અથવા તે પાસ કર્યાનું અંગેનું એનસીવીટીનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. જો આ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો તમને 10 માર્ક વધારાના મળશે. ત્યારબાદ હવે મિત્રો આગળ વાત કરીએ તો મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ કંઈક આ પ્રકારની હશે. તો ઓએમઆર લેખિત પરીક્ષા તમારે હશે. અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારને ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં રહેશે નહીં, પરંતુ શૂન્ય કે જેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં. હવે મિત્રો આગળ વાત કરીએ દસ્તાવેજ ચકાસણીની અંદર, તો તમારે ઓએમઆર પરીક્ષાની અંદર તમારે જેટલા માર્ક આવેલા હશે તેના 90% અને પ્લસ જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય છે તો તમને 10 માર્ક એક્સ્ટ્રા મળે છે. આની ગણતરી આ પ્રમાણે થશે. તમારે પરીક્ષામાં આવેલ ગુણ છે તેના 90% પ્લસ તમારે જો એપ્રેન્ટિસ કરેલું હોય, એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ હોય તો તમને 10 માર્ક તેની અંદર એક્સ્ટ્રા મળવા પાત્ર છે. તો જે મિત્રોએ આઈટીઆઈ કરેલું છે અને તેની વય મર્યાદા છે તે 18 થી 35 વચ્ચે છે તો તે તમામને આ ફોર્મ ભરી દેવું જોઈએ. ફોર્મ ભરવાની તારીખ તમારે ટૂંક સમયમાં જાહેર થઈ જશે, એટલે બધા જ મિત્રો ફોર્મ ભરી દેજો, કેમ કે ભરતી પણ ઘણી બધી મોટી કરવાની છે, એટલે તમારા ચાન્સ પણ વધી જશે. અને જો આ હેલ્પરની પરીક્ષાની તૈયારી તમારે ક્યાંથી કરવી તે કંઈ સમજણ નથી આવતી તો આપણે એપ્લિકેશનની અંદર તમને તૈયારી પણ કરાવી દઈશું. આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જ્યારે ભરતી આવશે ત્યારે તમારે લાઈવ લેક્ચર પણ આવી જશે. તો આ વિડીયો તમારા જેટલા પણ આઈટીઆઈ કરેલા મિત્રો છે તે બધાને શેર કરી દો, જેથી તેમને પણ ખબર પડે કે આપણા માટે એક સરસ મજાની ભરતી આવેલી છે. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો, નીચે તમને નંબર આપેલો જ છે. તો મિત્રો આવા જ દરરોજ નવા વિડીયો જોવા માટે છે તે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.